ધનની દેવીમાં લક્ષ્મી છે, વિદ્યાની દેવીમાં સરસ્વતી છે, શક્તિની દેવીમાં દુર્ગા છે, પણ ન્યાયની દેવી કોણ છે? તેની આંખો પર પટ્ટી કેમ બાંધેલી હોય છે? એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ત્રાજુ કેમ હોય છે? તેનો કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે? કેમ ન્યાયની દેવી લોકોના દુઃખોને જોયા વગર જ ન્યાય આપે છે? તો આ ન્યાયની મૂર્તિ પછાડી કેટલીક પૌરાણિક કથાઓ જોવા મળે છે, જ્યાં ન્યાયની દેવીની ઉત્પત્તિ પ્રાચીન રોમનના સમયમાં થયેલી, તેમજ તેમના ન્યાય આપવાના ચારિત્ર્યને દર્શાવવા માટે તે સમયે તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવી ન હતી. ત્યારબાદ ઈસવીસન 1543માં સૌ પ્રથમવાર બર્નમાં ફાઉન્ટેન ઓફ જસ્ટિસની ન્યાય તરીકે સ્થાપના કરવામાં આવી, જેમની આંખો પર કાળી પટ્ટી બાંધી તેમના એક હાથમાં ત્રાજવું અને બીજા હાથમાં તલવાર મૂકવામાં આવ્યું હતું. આંખો પર કાળી પટ્ટી બાંધવાનો મૂળ હેતુ ન્યાયને તેના ભૂતકાળમાં થયેલા અન્યાયો પ્રત્યે અંધ તરીકે દર્શાવવાનો હતો, પરંતુ સમય જતાં તેનું ફરી અર્થઘટન કરવામાં આવ્યું. હવે આંખો પર કાળી પટ્ટી બાંધવાનો હેતુ નિષ્પક્ષતાનું પ્રતિનિધિત્વ દર્શાવે છે, જે કોઈપણ જાતના ભેદભાવ વગર ફક્ત ને ફક્ત પુરાવાના આધારે જ ન્યાય આપવાનો હેતુ દર્શાવે છે. અને ત્રાજવું એ બધાને સમાનતાની દ્રષ્ટિથી જોઈ બધાનો સરખો હિસાબ રાખે છે.